નિમજ્જતો નંત ભવાર્ણવાંત ચિરાય મે કોલ મેવાસી લબ્ધો ત્વયાપી લબ્ધો ભગવાન નિદાની અનુત્તમં પાત્ર મિદં દયાય નમો નમો વાંગ મનસાતિ ભૂમયે નમો નમો વાંગ મનસૈક ભૂમયે નમો નમો નંત મહાવિભૂતયે નમો નમો નંત દયૈક સિંધવે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, ધનુર્માસના પવિત્ર દિવસો, એમાંય આજે વચનામૃત જયંતી છે. માગસર સુદ ચોથ છે. આ ધરા ઉપર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધાર્યા અને જે અમૃત વહાયું, અમૃતનું પાન કરાયું, શિક્ષાપત્રી ભાષ્યની કથા અને એમાંય વચનામૃત જયંતી. વચનામૃત પણ ભગવાનની વાણી અને શિક્ષાપત્રી પણ ભગવાનનું સ્વરૂપ, સુમેળ છે. અને ધનુર્માસ જેવો પવિત્ર મહિનો એટલે ત્રિવેણી સંગમ છે. સવારનું બ્રહ્મભીનું શાંત વાતાવરણ છે. શિક્ષાપત્રીનો પહેલો શ્લોક, વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. આ શ્લોકની ચર્ચા આપણે કરતા હતા. સ્વામિનારાયણ ભગવાન લખીને ગયા એના વિશે આપણે શું ચર્ચા કરી શકીએ, શું વિચારી શકીએ, કેમ સમજી શકીએ. પણ શતાનંદ સ્વામીએ આ જે શ્લોક લખ્યા એની ઉપર અર્થ દીપિકા નામની ટીકા લખી છે. આ જે ટીકા છે એના આધારે યત્કિંચિત મહારાજના હાર્દને આપણે સમજવા પ્રયત્ન કરીએ. ગઈકાલે આપણે જોયું
કે મંગલાચરણ કરવામાં આવે છે તે વિઘ્નોની નિવૃત્તિને માટે કરવામાં આવે છે. જીવને વિઘ્ન હોય, કારણ કે જીવ કર્મને આધીન છે. કર્મ કરતા જાય એટલે એ કર્મ એને આ જન્મે આ તો પછીના જન્મે પણ દુઃખ આપે છે યા તો સુખ આપે છે. કર્મ કેવલ ને કેવલ મા બાપ નકરું દુઃખ જ નથી આપતું, કર્મ સુખ પણ આપે છે. પણ કેવું કર્મ છે? સત્વગુણ પ્રધાન કર્મ કર્યા હોય તો એ સુખ આપે. રજોગુણ અને તમોગુણ પ્રધાન કરેલા કર્મો મને તમને કોઈ પણ જન્મમાં દુઃખ આપે છે. અને એ આવે ને તો પ્રસાદી માનીને ભોગવી લેવા એ ભગવાન નથી દેતા, પણ કર્મના અનુસારે કર્મ ફળ પ્રદાતા પરમાત્મા એને પ્રેરે છે કે ભાઈ આનું કર્મ આવું છે, તું આને જઈને મળને, તારી વાટ જોવે છે બિચારો. અને 100 જન્મ વયા જાય, કર્મ જો એમનું પડ્યું રહે તો એ ગમે ત્યારે ભોગવવું પડે. એટલે કર્મ ભોગવા વગર છૂટકો નથી. ભગવાનને રોજ પ્રાર્થના કરવી, મહારાજ મારું જે કાંઈ કર્મ છે એને આ જન્મે એવું પૂરું કરાવો. અને કરવું છે ને પૂરું બધાને. અત્યારે કથા પૂરી કરવી છે, કર્મ પૂરું કરવું છે. અને એકવાર ભગવાનના ધામમાં આત્મા પહોંચી જાય તો પછી એને અહીંયા આવાગમન નથી રહેતું. એવું ભગવાનનું અલૌકિક દિવ્ય ધામ છે. એટલે ગઈકાલે આપણે વાતને વિચારતા હતા કે જીવને વિઘ્ન હોય એટલે એમને મંગલાચરણ કરવું પડે, જ્યારે પરમાત્મા છે એને કોઈ વિઘ્ન નથી. તો એમણે આ મંગલાચરણ શું કામ કર્યું? કોઈ અંતરાયું નથી. ત્યારે આ શંકાના સમાધાનમાં ભાષ્યકાર ટીકાકાર શતાનંદ સ્વામી એમ કહે છે, પ્રયોજનમ વિના તો મંદોપી ન પ્રવર્તતે. કોઈ પણ પ્રયોજન વિના, હાવ બુદ્ધિનો હોય, મંદ બુદ્ધિનો માણા હોય, એ પણ ક્યાંય પ્રવર્તતો નથી. બુદ્ધિ હોય ને એ તો વિચાર વિના ક્યાંય પ્રવૃત્ત થાય જ નહીં. ત્યારે સર્વને બુદ્ધિના દેનારા બુદ્ધિદાત્રે નમઃ જનમંગલના મહામંત્રોમાં સ્તોત્રમાં એક ભગવાનનું નામ છે કે પરમાત્મા હવને બુદ્ધિના દેનારા છે. ત્યારે મંદ બુદ્ધિનો માણસ પણ પ્રયોજન વિના ક્યાંય પ્રવર્તતો નથી, ક્યાંય પ્રવૃત્ત થતો નથી. તો ભગવાને કંઈક પ્રયોજન વિના તો આ મંગલાચરણ નહીં કર્યું હોય. સાક્ષાત ઈશ્વરની પ્રવૃત્તિ પ્રયોજન વિનાની ક્યાંથી હોય? અર્થાત ન જ હોય. એટલે લખ્યું સતાનંદ સ્વામીએ, તસ્માત ઇદમ મંગલાચરણમ મનુષ્ય લીલયા લોકાવબોધનાય એવ. શ્રીજી મહારાજે જે મંગલાચરણ કર્યું છે એ કેવલ ને કેવલ મનુષ્ય લીલાથી કર્યું છે, અને લોક અવબોધનાય, બીજાને જણાવવા માટે કે અમે મંગલાચરણ કરીએ છીએ, તમે પણ કોઈ આરંભ કરો ત્યારે ભગવાનનું મંગલાચરણ કરજો, એમની સ્મૃતિ કરજો, એમનું ધ્યાન કરજો, એમનું સ્મરણ કરજો. બીજા મનુષ્યોને શિક્ષણ આપવા આ પ્રયોજન છુપાયેલું છે. પોતાના દ્રષ્ટાંતથી બીજા મનુષ્યોને એક શિક્ષણ આપ્યું છે. કોઈ પણ કાર્યના આરંભમાં અવશ્ય ને અવશ્ય પોતાના ઈષ્ટદેવને યાદ કરવા જોઈએ. શ્રીજી મહારાજે કરેલું મંગલાચરણ એ નિષ્ફળ નથી, સફળ છે. અને મંગળ 3 પ્રકારે થાય છે. આશીર નમસ્ક્રિયા વસ્તુ નિર્દેશો હિ મંગલમ. શતાનંદ સ્વામી એવું લખે છે કે મંગલાચરણના 3 પ્રકાર છે. એમાં પહેલું આશીર્વાદાત્મક મંગલાચરણ હોય, બીજું નમસ્કાર કરવા રૂપ મંગલાચરણ હોય છે, અને ત્રીજું વસ્તુ નિર્દેશ, કે જેના માટે કોઈ કંઈ લેખન કરતા હોય, કોઈ કાર્ય કરતા હોય, એનો આખું નિર્દેશ કર્યો હોય કે આના માટે આ વસ્તુ છે. આ વસ્તુ અથવા વસ્તુનો
કહેતા કોઈનો બોધ કરાવ્યો હોય, આ વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ છે. એટલે શિક્ષાપત્રીના આરંભમાં, મધ્યમાં અને અંતમાં 3 જગ્યાએ મંગલાચરણ થયેલા છે. આરંભમાં કહ્યું તો વામીયસ્ય સ્થિતા રાધા, આ આદિમંગલ છે. પછી 108મો મંત્ર છે, શ્લોક છે, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો ન સર્વ આવિર્ભાવ કારણમ, આ મધ્ય મંગલ છે. અને છેલ્લો શ્લોક આવે છે જેને નિત્ય આપણે ગાન કરીએ છીએ, નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા, આ છેલ્લો શ્લોક એ પણ મંગલાચરણનો છે. એમાં આશીર્વાદ આપ્યા છે મહારાજે, પોતાના આશ્રિતોનું સર્વ પ્રકારે મંગલ છે. એટલે મંગલાચરણના 3 હેતુ છે. એક મંગલાચરણ સમાપ્તિ કામો મંગલમ આચરેત, કોઈ પણ કાર્યનો આરંભ કર્યો એની સમાપ્તિ થાય એટલે ભગવાનનું મંગલાચરણ કરવામાં આવે છે. બીજું કારણ બતાવ્યું શિષ્ટાચાર. શિષ્ટ પુરુષો, આર્ય પુરુષો, મહાપુરુષો જેનું આચરણ કરી ગયા એનું આચરણ આપણે કરવું જોઈએ. આ શિષ્ટનો આચાર છે. જેમ કે ઘરની અંદર પિતાજી પૂજા કરતા હોય તો છોકરાને એ જોઈને ખબર પડે કે મારે પૂજા કરવી જોઈએ. ન ખબર પડે તો વાત જુદી. દંડવટ કરતા હોય તેને ખબર પડે કે મંદિરે આવ્યા પછી આપણે દંડવટ કરવા જોઈએ. એવા સાધુઓને આપણે તો દર્શન કર્યા છે. ભુજના ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, અરે મોટી ઉંમર હોય, ચાલી શકાય એમ ન હોય તોય વાંકા આમ આખા ઊભા ન થવાય તો એમનું 2-3 વાર પણ દંડવટ કરે ને કરે. ત્યારે આપણે તો એવું કાંઈ નથી ને મા બાપ, આ ધનુર્માસમાં નક્કી કરજો. જો મંદિરે આવી એટલે ભગવાનને ઓછામાં ઓછા 5, વધુમાં વધુ 11 દંડવટ તો કરવા. આ શિયાળો છે, જીમમાં ન જવું પડે. હમણાં ઓલો છોકરો આવ્યો, મેં કીધું કાલ કેમ ન આવ્યો? મને કે જીમમાં ગયો તો મોડું થઈ ગયું. પછી મેં કીધું આજે? તો આજ વહેલો વી આવ્યો. લો બોલો. એટલે તમે જો 50-100 દંડવટ કરી દો, 40-50 પ્રદક્ષિણા કરી લો, બધું કામ થઈ જાય. કેવા અરે શ્રીજી મહારાજ દંડવટ કરતા સાક્ષાત. એટલે કીધું ને શિષ્ટાચાર શીખવાડવા માટે શિષ્યોને પૂજા કરતા હતા. પરબ્રહ્મ પરમાત્મા છે પણ પૂજાઓ કરી છે. ભગવાનને ધરાવ્યા વગર ક્યારે જીમા નથી, પોતે પરબ્રહ્મ છે. 4 ઉપવાસ થયા, વન વિચરણની કથા સાંભળો. શાલિગ્રામને ધરાવ્યું, 5મા દિવસે થોડુંક મળ્યું ને ત્યારે એ ઓલા પરબોળિયાની ફળી સિંગું એ બાફી અને એ ભગવાનને ધરાવી, પછી પાણી પાયું, પાણી માંડ્યા પીવા જ માંડ્યા. તો બહુ તરસ્યા લાગે ઠાકોરજી. એટલે કઠારી હતી એમાં પધરાવ્યા અને પછી કૂવામાં જવા દીધા. ઓલી વાવ કે હતું ને એમાં કે જેટલું પીવું એટલું પી લ્યો. હા, આ બતાવ્યું આપણને. એટલે શિષ્ટાચાર, ઈષ્ટદેવને નમસ્કાર લક્ષણ જેનું છે એવો શિષ્ટાચાર છે. અને ત્રીજો પ્રકાર છે શિષ્ય શિક્ષાર્થમ, કે પોતાના શિષ્યોને શિક્ષા માટે, કહેતા બોધ માટે, જ્ઞાન થાય એટલા માટે. તો અહીંયા લખ્યું ઇદમ ચ મંગલાચરણમ ન વિઘ્ન પ્રશંસનાય. અહીંયા જે મંગલાચરણ કર્યું છે એ વિઘ્નોની સમાપ્તિ માટે નથી, વિઘ્નોને દૂર કરવા માટે નથી. શતાનંદ સ્વામી કહે છે શું કામ? નહીં અસ્ય સંકલ્પે કશ્ચિત અંતરાય સ્યાત. આ તો પરબ્રહ્મ પરમાત્મા છે, એમના સંકલ્પમાં કોઈ અંતરાય નથી. આવડું મોટું આ વિશ્વ કર્યું, તમે ક્યાંય જોયું ભગવાનને પ્લાન બદલવો પડ્યો? કે પહેલાં પૃથ્વી છે ને ચોરસ કરી નાખી હતી, પછી વિચાર આવ્યો કે આ ચોરસ બરાબર નથી, ગોળ કરીએ. સૂર્ય અને ચંદ્ર પહેલાં લંબગોળ થઈ ગયા હતા, પછી ભગવાનને વિચાર આવ્યો કે આ પ્લાનિંગ બરાબર નથી થયું, આને જરા ગોળ કરો. તે દબાવીને પાછા ગોળ કર્યા અથવા પાડીને નવું કર્યું. કોઈ પણ સૃષ્ટિ, પશુથી લઈ મનુષ્યથી લઈ દેવતાઓ, જળચર, સ્થળચર, કોઈ પણ તમે જોઈ લો, એકવાર એમણે કર્યું ચાલ્યા જ કરે, કોઈ ફેરફાર ન કરવો પડે.
નહીં અસ્ય સંકલ્પે કશ્ચિત અંતરાય સ્યાત. અંતરાયો પગમાં પડી જાય. મા બાપ ધ્યાન રાખજો, અમને જીવતા રહેવા દીજો. આમ ભગવાન ચરણ મૂકે ને જ્યાં જ્યાં, ત્યાં આગળથી વિઘ્નો બધાય મંડે જગ્યા સાફ કરવા. કાકરા હોય, પાણા હોય, કાંટા હોય, કાંઈક વિઘ્નો આવનારા હોય ને, તે બધું હરખું કરી નાખેલા ભાઈ હરખા થઈ જાય. જો પરબ્રહ્મ પરમાત્મા ધરાવ ઉપર મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છે. જો ક્યાંક ઓલું થાય ને તો આપણું હાવ નામ કાઢી નાખશે. કાળ પણ મૂર્તિમાન ભગવાનની આગળ હાથ જોડીને ઊભો રહેતો, મહારાજ દયા કરજો, આમાં મારો વાંક નથી હો. સંતોને જે દી અસુરોએ માર માર્યો તે દી સ્વામિનારાયણ ભગવાનની આંખ ફરકી હતી. તે મૂર્તિમાન કાળ આવી ગયો. બોલો પ્રભુ શું આજ્ઞા છે? પ્રલય કરી દઉં કે પ્રલય નથી કરવો? એટલે કાળ પણ જેનાથી ધ્રુજે. અને અંતરાય ક્યાંથી હોય? કે યન નિરસનાય મંગલમ અનુષ્ઠેયમ સ્યાત, કે જે વિઘ્નોને દૂર કરવા માટે ભગવાનને મંગલાચરણ કરવું પડે. સ્વયં હિ ભગવાન અયમ. આ શતાનંદ સ્વામી લખે છે કે આ તો સ્વયં ભગવાન છે. શ્રીજી મહારાજે શિષ્યની શિક્ષા માટે મંગલાચરણ કર્યું છે. ગીતામાં પણ લખ્યું છે કે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ વેતરે જના સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે. યદ યદ આચરતી શ્રેષ્ઠ, શ્રેષ્ઠ વ્યક્તિ હોય. વચનામૃત એમ કહે છે કે મોટાની હારપે હવની હારપ છે. આ જૂના શબ્દ. મોટાની સારપે હવની સારપ છે. કયો ઘરમાં પણ છોકરા ગમે એમ ઠેકડા મારે, કુદાકૂદ કરે, ધમાલ કરે, કોઈ વસ્તુ તોડે, બધું કરે, હાલે. પણ વડીલ હોય એને ન કરાય. એનું કારણ છે કે એ જેવું આચરણ કરે તો પાછળવાળા એવું જ આચરણ કરે. ભાઈ 16 આની તમે વર્તો ને તે છોકરા 8 આની વર્તે. કેટલું? 8 આની. કયો અડધું વર્તે તોય સારું છે, આપણે હાથ જોડીએ. તમે આખો ધનુર્માસ કથામાં આવો ને છોકરો ખાલી 5 દી આવે ને તોય ઘણું છે. આ મહિનાના 30 દિવસ હોય, 15 દી આવે તો બહુ કહેવાય, તો એ 8 આની થાય. એટલે મોટા માણસો જે આચરણ કરે છે, બીજા જનો એનું આચરણ કરે છે, એ જે વાતને પ્રમાણ કરે છે, લોકો એને અનુસરે છે. જુઓ, વશિષ્ઠજીની પૂજા ભગવાન શ્રી રામજીએ કરી. રામાયણ વાંચો, વાલ્મીકી રામાયણ હોય, તુલસીકૃત રામાયણ હોય, તમે વાંચજો. ભગવાન રામે અવારનવાર વશિષ્ઠજીની પૂજા કરી છે, એમના ચરણ ધોયા છે, ચંદનનો કંકુના ચાંદલાઓ કર્યા છે. પોતે કોણ હતા? સ્વયં ભગવાન છે, મર્યાદા પુરુષોત્તમ છે. વળી રામેશ્વર જાઓ તો ત્યાં રામેશ્વર મહાદેવજી પધરાવ્યા. પ્રથમ કોણે પધરાવ્યા? ભગવાન શ્રી રામજીએ પધરાવ્યા. તો વશિષ્ઠની પૂજા કરી, રામેશ્વરમાં મહાદેવ પધરાવ્યા. એણે કરીને એમની સ્તુતિ તો કરી જશે, એમનું તો પધરાવ્યા. પહેલાં તો સમુદ્રની સ્તુતિ કરી કેટલી. તો સ્તુતિ કરી, એનું ચિંતન કર્યું, સ્મૃતિ કરી. તો શું ભગવાન રામ સમુદ્રના ભક્ત હતા? ભગવાન રામ મહાદેવના ભક્ત હતા? વશિષ્ઠની પૂજા કરી તો શું વશિષ્ઠના કંઈ ભક્ત હતા? ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે જાંબવતીનો જ્યારે પ્રસંગ છે ભાગવતમાં, એ વખતે બિલેશ્વર મહાદેવનું પૂજન કર્યું છે. બિલીપત્રોથી પૂજન કરેલું છે. જો આ પ્રથમ શ્લોકથી સ્વામિનારાયણ ભગવાન ભક્ત થઈ ગયા હોય. ઘણા એમ કે જો તમારા સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી લખી તો એમાં પ્રથમ જ લખે છે કે હું શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું, હું શ્રી કૃષ્ણનું ચિંતન કરું છું. તો સ્વામિનારાયણ પણ ભગત લાગે છે. આવું થાય ને. આટલા માત્રથી જો ભગત થતા હોય, તુલસીકૃત રામાયણ વાંચો. તુલસીદાસજીએ પ્રથમ ગણપતિજીની સ્તુતિ કરી, બીજી ભવાની અને શંકરની સ્તુતિ કરી, ત્રીજા નંબરે ગુરુની સ્તુતિ કરી,
ચોથા નંબરે કપીશ્વરની સ્તુતિ કરી, એટલે હનુમાનજીની સ્તુતિ કરી. અને ત્યાર પછી કવિશ્વરની સ્તુતિ કરી. કવિશ્વર એટલે વાલ્મીકીની સ્તુતિ કરી, કારણ કે આદિ રામાયણ વાલ્મીકીએ લખેલી છે. પછી પાંચમા નંબરે માં સીતાજીની સ્તુતિ તુલસીદાસજીએ કરી, અને છઠ્ઠા નંબરે ભગવાન રામની સ્તુતિ કરી. હવે નક્કી તમારે કરવાનું છે કે તુલસીદાસજી કોના ભગત હતા. ભગવાન રામની સ્તુતિ ક્યારે કરી? હાવ છેલ્લે છઠ્ઠા નંબરે કરી. તો રામ સિવાયના અન્યના ભક્ત તુલસીદાસને કહી શકાય કે ન કહી શકાય? ન કહેવાય. હા, હનુમાનજીએ તુલસીદાસજીને રસ્તો બતાવ્યો હતો કે રામ તો અહીંયા આવશે, પણ તુલસીદાસજી એમ કહે છે કે મને રામ વિના બીજું ઈષ્ટ નથી. કહેવાય છે કે વૃંદાવન ગોકુળ કે ત્યાં ગયેલા એકવાર, અને એમાં પંક્તિ ભેદ જોયો. રામના ભગતને આ બાજુ બેહારે, કૃષ્ણના ભગતને આ બાજુ બેહારે. એટલે તુલસીદાસજીએ જોયું કે આ પંક્તિ ભેદ શું કામ? ભલે અલગ અલગ બેસારે એનોય વાંધો નહીં, પણ ઓલાને શાક દાળ રોટલી હોય ને અહીંયા થોડુંક વધારે હોય. એટલે તુલસીદાસજીને થયું કે આ બરાબર નથી. અને એમાંય તુલસીદાસજી એ વખતના પ્રસિદ્ધ સંત, એટલે પેલા લોકોને થયું કે આપણે જોઈએ કે અહીંયા મંદિરમાં આવ્યા છે તો કૃષ્ણને પગે લાગે છે કે નહીં. તુલસીદાસજીને મનમાં એવું કાંઈ નહોતું, કારણ કે જેને ચરાચરમાં ભગવાન અનુભવાતા હોય એ જળ ચેતનને વંદન કરતા હોય. તો રામાયણ વાંચ્યું, તુલસીદાસજીએ અસુરને વંદન કર્યા છે કે આ ધરતી ઉપર જે અસુરો હોય એને પણ મારા વંદન છે, કારણ કે એની અંદર પણ મારો રામ તો બેઠો છે ને. આપણે પગે ન લાગી ગયો. ઘણા તો આપણે હરિભગતની જય સ્વામિનારાયણ નથી કરતા. કેમ? તે કે એ ઓલાનો છે. એટલે બધા સ્વામિનારાયણના છે. જ્યાં નજીક પડતું હોય ત્યાં જાય, કથા વાર્તા સાંભળે, સત્સંગ કરે, પણ તોય એમ થાય કે એ ઓલાના છે. ઓલામાં સમજો ને તમે, જય સ્વામિનારાયણ ન કરે. તુલસીદાસજીએ જળ ચેતન બધાને વંદન કર્યા, અસુરોને વંદન કર્યા, મનુષ્યોને વંદન કર્યા. એટલે તુલસીદાસજી ભગવાન કૃષ્ણની મૂર્તિ આગળ ઉભા રહ્યા અને ઉભા રહીને બોલ્યા, કહા કહું છબી આજ કી. એવી સુંદર શોભા હતી. કહા કહું છબી આજ કી, ભલે બિરાજો નાથ. હે મારા નાથ, તમારી શોભા, તમારી આ છબી અદ્ભુત છે, ભલે બિરાજો. તુલસીદાસ મસ્તક તબ નમે જબ ધનુષ બાન લિયો હાથ. પણ આ તુલસીદાસ છે, એનું મસ્તક ત્યારે નમશે કે જ્યારે ધનુષને બાણ હાથમાં લેવો. એનું કારણ હતું, એને કંઈ નમસ્કાર નહોતા કરવા એમ નહીં, પણ જે આ બધું હાલતું હતું ને બતાવતું કે ભાઈ ભગવાનના અવતારો છે, રામ અને શ્યામમાં કોઈ ભેદ નથી, આ બતાવવું હતું. અને એ જ વખતે કૃષ્ણના મંદિરમાં ભગવાન કૃષ્ણએ વાંસળી એક બાજુ મૂકી દીધી અને માથા ઉપર મોર મુગટ હતો એ ઉતારીને જે રાજનો મુગટ હોય ને, ભગવાન રામ જે ધારણ કરતા એવો મુગટ માથા ઉપર આવી ગયો. અને હાથમાં વાંસળીની જગ્યાએ ધનુષ બાણ ક્યારે આવી ગયા ને એ એના ભગતની ખબર નહીં. પૂજારી ચગડોળે ચડી ગયો કે આ ધનુષ બાણ મેં ક્યાંથી લાવીને આપ્યા, વાંસળી ગઈ ક્યાં? અને પગની આંટી મારી હતી, આંટી કાઢી નાખી. અને મને તમને ભગવાન રામે અને કૃષ્ણે એમ કીધું કે ભાઈ આંટીઓ ન રાખતા. ભગવાન આંટી રાખીને ઊભા છે ને, એ પગની જ આંટી રાખી, આપણે મનમાં રાખીશ. પગની આંટી તો જરાક પગ આમ કરો એટલે નીકળી જાય, પણ મનની આંટીઓ કાઢવીને બહુ કઠણ છે. ગોપીનાથજી મહારાજ ગઢપુર જાઓ, ત્રિભંગી મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાનનું જેવું સ્વરૂપ એ જ મૂર્તિ, એ પગની આંટી રાખીને ઊભા છે. ને મને તમને કહે છે કે તમે આંટીઓ ન રાખતા. જેવું મારું ગઢપુર ધામ છે એવું જ મારું વડતાલ ધામ છે. એ જ રીતે હું મારા જુનાગઢ ધામમાં કે ધોલેરા ધામમાં કે અમદાવાદ નરનારાયણ દેવ હોય, કચ્છ ભુજમાં નરનારાયણ દેવ હોય, હું ત્યાં તે સ્વરૂપે ભક્તોને સુખ દેવા માટે રહ્યો છું. એ ભગવાનના જ સ્વરૂપો છે. તમે એક જ વ્યક્તિ છો, ઘરે જાઓ તમે પિતા કહેવાઓ, દીકરાની આગળ બેઠા હોય શું કહેવાઓ? બાપ કહેવાઓ. પણ તમારા પિતા હોય એની પડખે બેઠા હો તો તમે દીકરા કહેવાઓ. પત્ની પાસે બેઠા હો, પત્નીની હારે હોય તો પતિ કહેવાય.
આમ બધું અલગ અલગ હોય ને. જો ભાણિયો બેઠો હોય તો મામા કહેવા, તો પછી હામાં થવાય? ન જ થવાય ને. એક જ વ્યક્તિ ઓફિસે જાય તે સાહેબ હોય, ક્યાંય શેઠ હોય, ક્યાંય મેનેજર હોય, ક્યાંય કારીગર હોય. એમ ભગવાન કાર્ય પરત્વે આ ધરા ઉપર જ્યાં જેની જેવી જરૂર હોય, ભગવાન એક જ છે, અવતાર ધારણ કરે છે. અને જે સર્વ અવતારોને ધારણ કરે છે, જેમાંથી સર્વે અવતારો થાય છે, એ જ પુરુષોત્તમ નારાયણ આજ મને તમને મળ્યા છે. એમની વાણી જે આ લોકમાં સાંભળવા મળી, એવો આજનો માગસર સુદ ચોથનો પવિત્ર આજે દિવસ છે, વચનામૃત જયંતીનો દિવસ છે. એટલે મારે વાત એ કરવાની છે કે આ બધું જોઈ તુલસીદાસજીએ 6 જણાને યાદ કર્યા, તો તુલસીદાસજી ભગત કોના? આ શ્લોક પરથી અને આ સ્તુતિ પરથી પ્રમાણ ગણીને શ્રીજી મહારાજને કૃષ્ણના ભક્ત કહીએ તો શ્રીજી મહારાજ બાળપણમાં હનુમાનજી અને રામજીની સ્તુતિ કરતા. અયોધ્યામાં તમે લીલા વાંચજો, હનુમાન ગઢીએ બહુ જાતા, હનુમાનજીની સ્તુતિ કરતા. ભગવાન રામના મંદિરે જઈને એક પગે ઊભા ઊભા રામના નામની માળા કરતા અને સ્તુતિ કરતા. એ સ્તુતિ સત્સંગી જીવનમાં પણ લખી છે. અને નીલકંઠ વર્ણીનો વેશ લીધો, વનમાં ગયા ત્યારે પુલહાશ્રમમાં એક પગે ઊભા ઊભા 2 હાથ ઊંચા કરી 4 મહિના સુધી સૂર્યનારાયણના મંત્રનો જાપ કર્યો. અને સૂર્યનારાયણ સાક્ષાત પ્રગટ થઈ ગયા. બોલો, માગો પ્રભુ શું જોઈશ? આ તો હું તમારો દાસ છું, પણ હવે તમે મને બોલાવ્યો છે સેવા કરવા, એટલે બોલો તમારી શું સેવા કરું? બાકી આ મારામાં જે તેજ છે ને એ તમારું આપેલું છે. 4 મહિના સ્તુતિ અહીંયા કરી, પછી સૂર્યનારાયણ આવીને સ્તુતિ માંડ્યા કરવા. જો હવે આના ઉપરથી જો આપણે વિચારીએ તો શ્રીજી મહારાજ કોના ભગત? રામના, હનુમાનજીના, સૂર્યના અને શિવની બહુ પૂજા કરતા. તો શિવના ભગત કયો? શિવના મંદિરમાં જ બપોરે હુવા જતા અયોધ્યામાં. નક્કી કરવાનું છે. ઘણા એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું છે, ચિંતન કર્યું છે, એટલે તમારા સ્વામિનારાયણ પણ શ્રી કૃષ્ણના ભગત છે. ભલામણા તું ક્યારેક ધનુર્માસની કથામાં આવતો જા તો સમજાય કે આ એક શિષ્ટનો આચાર છે, કરવું પડે એટલે લખ્યું છે. તેનો અર્થ એવો નથી કે એ લખનારા ભક્ત થઈ જાય છે. ભગવાન રામ વશિષ્ઠની પૂજા કરે એટલે એનો અર્થ એવો નથી કે વશિષ્ઠ ભગવાન થઈ જાય અને રામ એના ભક્ત થઈ જાય. હા, શિષ્ય તરીકે હતા, આખી જિંદગી રહ્યા. રામેશ્વરમાં શિવજી પધરાવ્યા, પણ શિવજી તો રામના ભગત છે. બોલો, શિવજી રામ રામ રટે છે. તમે કોઈને પૂછજો. અને નામ ઉપરથી આપણે નક્કી કરી નાખીએ આ જ છે એવું નથી. રામ કોને કહેવાય? રમંતે યોગિન યસ્મિન ઇતિ રામ. જેની અંદર યોગીઓ પણ રમણ કરતા હોય એને રામ કહેવાય છે. તો કૃષ્ણ શબ્દના આધારે જ આપણે નક્કી કરી નાખીએ એ યોગ્ય નથી. કૃષ્ણ શબ્દના ઘણા અર્થ થાય છે. આગળ આવે છે વાત, હું તમને કહું. શિક્ષાપત્રીમાં જે બધી જ વાતો છે ને એ સૂત્રાત્મક છે, બહુ ટૂંકમાં લખેલી છે. એને સમજવા માટે બીજા સાંપ્રદાયિક ગ્રંથોનો આધાર લેવાનું સ્વામિનારાયણ ભગવાન મને તમને કહી ગયા છે. શ્લોક વાંચ્યો, 203મો છે. સાંપ્રદાયિક ગ્રંથેભ્યો જ્ઞેય એશામ તુ વિસ્તરઃ. શિક્ષાપત્રી જ્યારે પૂર્ણ કરવાનો 212 શ્લોક છે ને, છેલ્લે 203મા શ્લોકમાં લખ્યું, પછી ઉપસંહાર કર્યો કે આ અમારી લખેલી શિક્ષાપત્રી એને જેમ છે એમ જો મારા આશ્રિતોને સમજવી હોય તો આ ગ્રંથોનો વિસ્તાર, અમારા સાંપ્રદાયિક ગ્રંથો થકી આ શિક્ષાપત્રીનો વિસ્તાર જાણવો, કહેતા સાંપ્રદાયિક ગ્રંથોનો અભ્યાસ કરવો. સાંપ્રદાયિક ગ્રંથ કયા? તો વચનામૃત. આજે વચનામૃત જયંતી છે. બીજા ઘણા સમજી લો, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, બધું શિક્ષાપત્રી સત્સંગી જીવનની અંદર જ આવે છે. વચનામૃતના આધારે ગઢડા મધ્યનું 9મું, ગઢડા મધ્યનું 13મું
અને અંત્યનું 38મું. આ 3 વચનામૃત. આજે વચનામૃત જયંતિ છે. આખો પાઠ તો આપણે કદાચ નહીં થાય. ઘરે જઈને તમારે ટાઈમ મળે બધા હવન રીતે કરજો. આજે આપણે પૂજન કરવાનું છે અને થોડી વચનામૃતની 2 વાતો કરવાની છે. ગરડા મધ્યનું 9મું સ્વરૂપ નિષ્ઠાનું, ગરડા મધ્યનું 13મું મહારાજે જેવી છે એવી પોતાની વાત કરી છે. આ સ્વરૂપમાંથી જ રામકૃષ્ણાદિક સર્વે અવતારો થાય છે. મહારાજ કે એ સ્વરૂપને તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં આવ્યું નથી. જ્યારે તમને આ સ્વરૂપ, આ એટલે તમે આ કોને કહી શકો? તમને ખબર છે ને, વ્યાકરણ ભણ્યા ને, આમ દેખાતું હોય ને તમે તો જ આ કહી શકો, અને દૂર હોય ન તો ઈ આમ આમ તરત આ બદલી જાય, ત્યાં એ કે ઈ થઈ જાય, એ સ્વરૂપ થઈ જાય. પણ મહારાજ કે આ સ્વરૂપને તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં આવ્યું નથી. જ્યારે સમજ્યામાં આવશે ત્યારે કામ ક્રોધાદિક અંતઃશત્રુને જીત્યામાં પ્રયાસ નહીં પડે, સહેજે જીતાઈ જશે. એવી આબેહૂબ વાત કરી. અધો ઉર્ધ્વ પ્રમાણે રહી તેવું તેજ તેજમાં મૂર્તિ છે, એ ઘનશ્યામ છે અને એ જ આ પ્રગટ છે. આવું ચોખ્ખું બોલ્યા છે. અંત્યના 38માં પણ કીધું કે પૂર્વે થયેલા અવતારો એ નમસ્કાર કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, અને તમને મળ્યું જે સ્વરૂપ એ ઉપાસના કરવા યોગ્ય છે. આમાં છે ને થોડો અભ્યાસ હોય ને એને આ બધી વાતો તરત સમજાય. પૂજન કરવું, સ્મરણ કરો, પણ ઉપાસના કોની થાય? મહારાજ કે તમને જે પ્રગટ મળ્યું છે સ્વરૂપ, ઉપાસના તો એમની જ કરવી. ચોખ્ખો ભાર દીધો. હવે તમે વિચાર કરો કે પૂર્વ અવતારો થયા હોય એની પણ ઉપાસના જે પોતાને મળ્યું હોય એને છોડી ન થતી હોય તો જીવની તો ઉપાસના મા બાપ કેમ કરાય? એટલું ડાયાને સમજાય. ભલે ને ભગવાનની બાજુમાં બેહારી દીધા હોય શું કરવું? અહીં માણસ જ્યાં નક્કી મોજ પડે ત્યાં બેહારી દે કોકને. હા, પણ એનો અર્થ એવો નથી કે આપણે એની ઉપાસના કરવી. ઉપાસનાની અંદર 2 ચરણ સિવા કોઈનો પ્રવેશ નથી, એવું ચોખ્ખું આમાં બધી આગળ વાતું આવશે. એટલે આનો વિસ્તાર સંપ્રદાયના ગ્રંથો થકી જાણવો. શિષ્યની શિક્ષા માટે સ્વામિનારાયણ ભગવાને મંગલાચરણ કર્યું છે અને એ શીખવતા પોતાના પ્રિય અવતાર ભગવાન શ્રી કૃષ્ણની સ્મૃતિ મહારાજે કરી છે. શિક્ષાપત્રીમાં 38 વખત કૃષ્ણ શબ્દનો પ્રયોગ થયો છે. તમે ગણતા આવજો કાલ, કાંઈ ફેર હોય તો મારે પછી કાલ કહેજો. કૃષ્ણ શબ્દનો પ્રયોગ કેટલી વાર થયો? 38 વખત થયો. કૃષ્ણ શબ્દ પણ એક જ અર્થમાં નથી. શબ્દ એક છે પણ એનો અર્થ એક નથી. બધે જ વસુદેવ અને દેવકીના પુત્ર કૃષ્ણ ન લેવાય. કૃષ્ણ કોને કહેવાય? કર્ષતી દુઃખાની ઇતિ કૃષ્ણ. દુઃખને હરી લે અને કહેવાય છે કૃષ્ણ. ભૂમા પુરુષે કૃષ્ણ અને અર્જુનને પાછા ધામમાં પધારવાનો આદેશ આપ્યો એવું ભાગવતમાં લખ્યું છે. શું? ભૂમા પુરુષે અર્જુન અને કૃષ્ણને આદેશ કરી દીધો વૈયાવો, કારણ કે 100 વર્ષની આવરદા લઈને આવ્યા હતા ને, હવા 100 વર્ષ દેહ રાખ્યો, ત્યાં ઉપરથી આદેશ થયો. એટલે આ વાતો ઘણીવાર આપણને અત્યારે કરતા થોડો ડર લાગે, કોકને અવળું સમજાય. ભગવાનને આદેશ કર્યો, ભાઈ હા એ અવતારો છે ને ઓલા એની કરતાં બધા ઉપર્યો હોય. એટલે કીધું ભગવાન એક જ છે ને પુરુષોત્તમ નારાયણ છે, એના બીજા બધા અવતારો છે ને એમાં કેવી રીતે કોને કંટ્રોલ કરવાની બધું એમને ખબર પડે ને. એમની વાતોમાં આપણે બહુ પડાય નહીં, પણ આ તો લખ્યું એટલું બોલી. મોટાની વાતો મોટી હોય ને આપણે દોકડા ભારની ઉંદરડી, માથે મોટો પાટોડો પીડ્યો હોય ચેપાઈ જાય. કયો શીરો લેવા જેવાય હાથ ન રહે, આપણા ભાંગી જાય. એટલે ભાગવતમાં એવું લખ્યું, ભાગવતનો 10મો સ્કંદ અને અધ્યાય છે 89મો અને શ્લોક છે 69મો.
ઇત્યાદિષ્ટો ભગવતા તૌ કૃષ્ણો પરમેષ્ઠિના. ભૂમાપુરુષે આદેશ કર્યો. ઇત્યાદિષ્ટો બે જણાને આદેશ કર્યો. એમ લખ્યું ભગવતા તૌ કૃષ્ણો, બે કૃષ્ણને આદેશ કર્યો. હવે કૃષ્ણ તો એક છે, બે ક્યાંથી આવ્યા? પણ ભાગવતમાં લખ્યું તૌ કૃષ્ણો, અર્થાત ભૂમાપુરુષે કૃષ્ણ અને અર્જુનને પાછા પધારવાનો આદેશ કરી દીધો કે હવે આવો, હવા વર થઈ ગયા. તો ત્યાં અર્જુનને પણ કૃષ્ણથી કીધા. ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનને ભજે ત્યારે ભગવાનમય થઈ જાય છે. ગોપીઓની કૃષ્ણમય થઈ ગઈ હતી. કૃષ્ણ જેવી જ ચેષ્ટાઓ ગોપીઓ કરતી હતી. મહિલ્યો કહેવાને બદલે એ કૃષ્ણ લેવો છે, કૃષ્ણ માથા ઉપર મોટું કહેવાય. મથુરાની બજારમાં જાય, કોઈ કૃષ્ણ લઈ લ્યો, કૃષ્ણ લઈ લ્યો. તે કોઈ બાય બહાર નીકળીને કે એ ગોપી ગાંડી થઈ છો, મહી વેચવા નીકળી છો અને કાનુડો લ્યો એમ બોલે. કૃષ્ણ મય થઈ ગઈ. એમ અર્જુન એવા હતા, ભગવાનથી અપૃથક હતા, જુદા નહોતા. એટલે ભાગવતમાં કૃષ્ણ અર્જુનને પણ કૃષ્ણ કીધા છે. હવે ક્યાંક અર્જુનને કૃષ્ણ કીધા હોય ને આપણે શબ્દથી સમજવા જાય કેવી રીતે તકલીફ, સમાધાન કેમ થાય? વેદ વ્યાસને પણ કૃષ્ણ દ્વૈપાયન કીધા છે. ભગવાન વ્યાસજીને પણ કૃષ્ણ કીધા છે. હવે ભાષ્યકાર શતાનંદ સ્વામી આ પહેલા શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે. ખ્યાલ આવ્યો કે કૃષ્ણ શબ્દ ક્યાંક લખ્યો હોય એટલે એક જ શબ્દથી તરત 5000 વર્ષ પહેલાં બહુ આઘાનો વયું જવું કે વસુદેવ દેવકીના જ પુત્ર કૃષ્ણ. સ્વામિનારાયણ ભગવાનનું એક પ્રારંભિક નામ જે માર્કંડેય ઋષિએ આપેલું એ નામ પણ શું હતું? કૃષ્ણ હતું. હરિ નામ આપ્યું, કૃષ્ણ નામ આપ્યું બીજું, બે નામ ભેગા કરીને હરિકૃષ્ણ ત્રીજું નામ આપ્યું. અને પછી કીધું ગુણ કર્મને અનુસારે અનંત નામ થશે, વનમાં જાશે વનના યોગીઓ જેમને નીલકંઠ કહીને પોકારશે. શિવજી જેવું તપ કર્યું એટલે નીલકંઠ નામ પડ્યું. એવું જરૂરી નથી કે ઝેર પીવે તો જ નીલકંઠ બનાવી છે. તપ કર્યું હતું. એટલે ભલા ભક્તજનો શતાનંદ સ્વામી લખે છે કે શ્રી કૃષ્ણના ડાબા ભાગમાં રાધિકાજી ઊભેલા છે. આમ કહ્યું એનાથી રાધિકાજીનો સેવા ધર્મ બતાવ્યો છે. સેવક હંમેશા સાવધાન ઊભો હોય. બેહી જાય એટલે સમજવાનું કે થોડો કથાની વાત જુદી છે, પણ સેવામાં રહ્યા હોય ત્યારે સેવક હંમેશા ઊભા હોય, સાવધાન. અહીં તો બેઠેલા છે એમ કેવું જોઈએ ને કે ભગવાન શ્રી કૃષ્ણની બાજુમાં રાધાજી બેઠા છે. થાકી ન જાય ઊભા તો બેઠા છે એમ કેમ ન કીધું અને ઊભા છે એમ કીધું? એનું કારણ એ છે કે પૂજાને યોગ્ય હાર, ચંદન આદિક ઉપચારના પાત્રો હાથમાં લઈ અને રાધાજી શ્રી કૃષ્ણની સેવામાં ખબરદાર થઈને હાજર રહેલા છે. આવો એક ભાવ સૂચવો છે. અર્થાત રાધા એ ભગવાનના ભક્ત છે. સ્ત્રી પુરુષનું ડાબું અંગ છે એટલે વામાંગી કહેવાય. બ્રહ્મ વૈવર્ત પુરાણ પ્રમાણે પરમેશ્વરને રમવાની ઈચ્છા થઈ. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં લખ્યું ભગવાનને રમણની ઈચ્છા થઈ. તેથી એમનું સ્વરૂપ, પોતાનું જે સ્વરૂપ હતું એ બે ભાગમાં વેચાઈ ગયું. તે ડાબો ભાગ રાધા થયા અને સિંહાસનમાં પણ રાધાજી ડાબી બાજુએ ઊભા હોય છે. દરેક સેવક, રાધાજી જ નહીં, દરેક સેવક ભગવાનની ડાબી બાજુ હોય. વળી શ્રી કૃષ્ણના વક્ષસ્થળમાં લક્ષ્મીજી રહ્યા છે. શ્રયતિ હરિમ ઇતિ શ્રી, હંમેશા જે ભગવાનનો જ આશ્રય કરીને રે આને શ્રી કહેવાય છે, આને લક્ષ્મી કહેવાય છે. આવી લક્ષ્મી શબ્દની વ્યુત્પત્તિ અર્થાત લક્ષ્મીજી ભગવાન શ્રી કૃષ્ણ થકી એક ક્ષણ વાર પણ દૂર થઈ શકતા નથી. ભાગવતનું પ્રમાણ છે ચલાપી યત શ્રી ન જહાતી કરહિચિત. લક્ષ્મીજી ચંચળ છે છતાં પણ એક ક્ષણ ભગવાનને છોડી ન જહાતી કરહિચિત, ક્યાંય જાતા નથી. એટલે કોઈ છે ને લક્ષ્મીજીને પોતાના કરવા માગે પણ થાય
એ ભગવાનને છોડીને ક્યાંય જાતા જ નથી. ઘડીક આવે ભગત પાસે, પણ એ સેવા કરવા આવે. પછી એમ લાગે કે ભગત પછી મને મંડ્યો હંગરવા, હવે આમ બહાર નથી કાઢતો, એટલે વૈયા જાય, પછી નીકળી જાય. એટલે લક્ષ્મીજી ચંચળ છે, એક જગ્યાએ સ્થિર રહી શકતા નથી. રાજા હોય તેને રંગ કરી દે, રંગ હોય એને રાજા કરી દે, આ લક્ષ્મીજીનું કામ. પણ કોઈને ખબર ન પડે. ગમે એવી ગરમી હોય, ટાઈટ લાગે એવું કરી દે કે નહીં? શાની ગરમી હોય? પૈસાની. જોવાને ભલભલાઈને ન ગરમી નીકળી ગઈ. હા, ઘણા એમ કે કાંઈ દેખાતું નથી. દેખાય શું? મંદિરે આવો, ભગવાન દેખાય, સાધુનું દર્શન થાય, હરિભક્તોના દર્શન થાય. એ કે આગળ શું થાય કાંઈ દેખાતું નથી. કે ભાઈ, એ ભગવાન જાણી શકે શું થવાનું છે. માનવને ક્યાંથી ખબર હોય કાલ શું થવાનું છે? લક્ષ્મીજી, મોટા મોટા રાજાઓ પણ લક્ષ્મીને પ્રાર્થના કરે, છતાંય લક્ષ્મીજી બધાનો તિરસ્કાર કરીને એક ભગવાનના ચરણ કમળને સેવે છે. લક્ષ્મીજી ચંચળ હોવા છતાંય ભગવાનનો ક્યારેય ત્યાગ કરતા નથી. હવે લક્ષ્મીજી વક્ષ સ્થળમાં રહ્યા છે. વક્ષ એટલે હૃદય, એમાં રહ્યા છે. એનું પ્રમાણ શું? તો ભાગવતના અષ્ટમ સ્કંદને વિશે સમુદ્ર મંથનની કથા આવે છે કે ભગવાને દેવતાઓ અને દાનવો પાસે સમુદ્ર મંથન કરાવ્યું. કથા બહુ લાંબી છે, આપણે મંથન કરીએ હવાર પડી જાય, કારણ કે એને હવાર પડી ગયું હતું, માંડ માંડ થયું. એમાં લખ્યું, તસ્યા શ્રીય જગતો જનકો જનન્યા વક્ષો નિવાસમ અકરોત પરમમ વિભૂતે. સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા લક્ષ્મીજીએ ભગવાનને સર્વગુણ સંપન્ન માન્યા છે. અને નવા કમળની માળા ભગવાનના કંઠમાં લક્ષ્મીજીએ પહેરાવી. 33 કરોડ દેવતા ઊભા હતા. અને ભાઈ, એ દેવતાઓ એટલે દેવતાઓ પાછા, પણ રૂપ હતું, ગુણ નહોતા. કોઈમાં ગુણ હતો તો રૂપ નહોતું, પણ સર્વગુણે સંપન્ન એક નારાયણને જોયા એટલે લક્ષ્મીજીએ 3 લોકના 14 લોકના નાથ એવા ભગવાનને માળા પહેરાવી દીધી. લક્ષ્મીજી છે ને 3 લોકના માતા કહેવાય. 3 લોકમાં એનું હાલે. લક્ષ્મીજી વૈયા જાય એટલે બધા હાવ કંગાલ થઈ જાય. ઇન્દ્ર પણ કંગાલ થઈ ગયો હતો. દુર્વાસાએ શાપ દીધો, જાઓ બધી સ્વર્ગની લક્ષ્મી સમુદ્રમાં વહી જાઓ. તે બિચારો ઇન્દ્ર ભિક્ષા માગતો હતો. હા, કોઈ ભિક્ષા નહોતું આપતું. 3 લોકનો રાજા થયો. એટલે લક્ષ્મીજીને માતા કીધા છે અને ભગવાને આ લક્ષ્મીજીને પોતાના વક્ષ સ્થળમાં વાસ આપ્યો, એનું પ્રમાણ છે. બીજું, ભગવાન વૃંદાવનમાં વિહાર કરનારા છે. વૃંદા એ જાલંધર રાક્ષસની પત્ની હતા. કથા બધી બહુ વિસ્તારથી છે, પણ ખાલી થોડા થોડા પોઈન્ટ સમજી લઈએ તો શ્લોક જ્યારે વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે વૃંદાવન વિહાર શું કામ કીધું, ગોલોક વિહાર કીધું હોત તો. એટલે આ વૃંદા જાલંધરની રાક્ષસની પત્ની હતી. પતિવ્રતાના પ્રભાવથી એના પતિને અમર રાખતી હતી. આવો મહિમા પતિવ્રતાનો છે. જાલંધરના વેશે ભગવાને સતીત્વમાંથી એને ભ્રષ્ટ કરી. એટલે વૃંદાએ ભગવાનને શાપ આપ્યો, જા પથ્થર થઈ જાગે. ભગવાનને સમજાવ્યું પછી વૃંદાને કે 3 લોકનો નાશ કરનારને પુષ્ટિ આપે એ ધર્મ ન કહેવાય. તો પુષ્ટિ આપતી હતી અધર્મને. તારી પતિવ્રતાની ટેક પાછળ, તારા પાતિવ્રત્યની પાછળ અધર્મ પોષાતો હતો, માટે મેં એનો નાશ કર્યો. ભૂલનો સ્વીકાર થયો. વૃંદાને સમજાણું કે વાત બરાબર છે. માફી માગી ભગવાનની, મને માફ કરો. ત્યારે ભગવાનને કીધું કે પતિવ્રતથી મારી પણ તે સેવા કરી માટે તારી ચિતામાંથી છોડ થશે અને એ છોડ મને ચડશે. એ તુલસી થયા. ખ્યાલ આવ્યો? જેમ જાલંધરની તે સેવા કરી એમ એકવાર તે મારી સેવા તો કરી જ. ભલે હું જાલંધરનું રૂપ લઈને આવ્યો હતો, પણ એકવાર હાચે ખોટે તે મારી સેવા કરી, માટે જા મારું પૂજન થશે. અને ભગવાન પથ્થર રૂપે શાલિગ્રામ થયા. વૃંદા એ તુલસી થઈ. આમ પદ્મપુરાણમાં લખ્યું છે.
અને બીજી વાત છે, ગોલોકમાંથી રાધાના શાપથી તુલસી પૃથ્વી ઉપર આવ્યા. મૂળ તુલસી ગોલોકમાં હતા, છોડ રૂપે નહીં, પણ જેમ રાધાજી છે દિવ્ય રૂપે, એમ તુલસી પણ ભગવાનની એક દાસી હતા અને ભગવાનની સેવામાં હતા. પણ રાધાને તુલસીને કંઈક થયું હશે, એ આપણને બહુ ખબર નહીં, પણ શાપ દીધો તે તુલસી આવ્યા ધરતી ઉપર. પછી ભગવાનને વરવા માટે એણે 1,00,000 વર્ષ તપ કર્યું તુલસીએ. બ્રહ્માજી પ્રસન્ન થયા, વર માગવાનું કીધું. ત્યારે તુલસીએ કીધું, ભગવાન પતિ થાય એ વર મને આપો, મારા પતિ ભગવાન થાય. ત્યારે બ્રહ્માજીએ કીધું, બીજે જન્મે થાય, આ જન્મે નહીં થાય. તમે વિચાર તો કરો, 1,00,000 વર્ષ તપ કર્યું. આ તો આપણે 2 દીમાં એક એકાદશી રહીને ભગવાનને મેળવવા થાય. પછી શંખચૂડ નામનો અસુર હતો, એની હારે લગ્ન કર્યા. કોણે? તુલસીએ, એટલે આ વૃંદાએ. હવે શંખચૂડ કોણ હતો? તો એ શ્રીદામા નામનો ભગવાનનો પાર્ષદ હતો. એને રાધાજી યારે થોડીક ટસલ થઈ. એટલે છે ને, ટસલું ન્યા થાય છે એમ આપણે કહેવાય નહીં, પણ અહીંથી સ્વભાવ ટાળ નાખવા. મા બાપ ગુણાતીતાનંદ સ્વામી કે સ્વભાવ ટાળીને જવું એટલે ન્યા વાંધો આવે નહીં. પણ હવે અહીંયા ટસલ કર્યા કરશો ને અહીંયા વાંધો આવશે, તો ધામમાં શું થાય? માટે ભગવાનના ભક્તોએ વિચારવું. એ શંખચૂડ જે ભગવાનનો પાર્ષદ શ્રીદામા હતો, એની સાથે લગ્ન કર્યા. અને શંખચૂડ 2 વાતથી અમર હતો. એક તો વિષ્ણુ નામનું એની પાસે કવચ હતું, અખંડ જપ કરતો. મૂળ તો ભગવાનનો પાર્ષદ હતો, ભલે શાપથી શંખચૂડ અસુર થયો, પણ ભગવાન નામનું એની પાસે કવચ હતો, એટલે કોઈ એને મારી શકે એમ નહોતા. બીજું, તુલસીના પાતિવ્રત્યનો પ્રભાવ હતો કે એનું કોઈ મારી ન શકે. જ્યાં લગી આ તુલસી વૃંદા જીવતી હોય ત્યાં લગી આ શંખચૂડ મરે નહીં. એટલે ભગવાને બ્રાહ્મણના વેશે આવીને કવચ માગી લીધું અને શંખચૂડના વેશે તુલસીના સતીત્વનો ભંગ કર્યો. શાપ મળ્યો, ભગવાનને દર્શન આપ્યા, પસ્તાવો થયો, માફી માગી, ભગવાન રાજી થયા. આ કથા છે બ્રહ્મવૈવર્ત પુરાણની, ઓલી પદ્મ પુરાણની. ભગવાને એમ કીધું, તારા શરીરમાંથી નદી થાય અને વાળમાંથી વૃક્ષ થાય, કહેતા છોડ થાય, એ તુલસી. એટલે શ્રી કૃષ્ણ રાધા અને લક્ષ્મીની સાથે વૃંદાવનમાં વિહાર કરી રહ્યા છે. કદાચ કોઈને શંકા થાય કે વૃંદાવનમાં તો ભગવાન કૃષ્ણ કેવળ રાધાની હારે જ હતા અને લક્ષ્મીજીનો તો કૃષ્ણની સાથે વિહાર દ્વારિકામાં પ્રસિદ્ધ છે. વૃંદાવનમાં ક્યાં લક્ષ્મીજી હતા? વૃંદાવનમાં કોણ હતું? રાધાજી. અને લક્ષ્મીજી તો ઠેઠ ભગવાન દ્વારિકા ગયા ને તઈ રૂકમણી આવ્યા. તો આમાં લખ્યું વૃંદાવનમાં વિહાર કરનારા ભગવાન કૃષ્ણ, જેના વક્ષસ્થળમાં લક્ષ્મીજી છે અને જેની ડાબી બાજુ રાધાજી ઊભા છે. તો આનું કેમ કરશું? સમજવું જ પડશે ને. પણ કાલે 6:30 અત્યારે વચનામૃત જયંતિ છે. જન્મંગલના પાઠથી વચનામૃતનું આપણે પૂજન કરવું છે.